દેશમાં અન્નદાતાના નામે મત મેળવી અને પછી તેને રસ્તા પર રઝળતા કકડતા અને પોતાના હક માટે ભીખ માંગવા મજબૂર કરતા રાજનેતાઓએ સાચો રંગ બતાવી દીધો છે। આ આજકાલની વાત નથી, રાજકારણમાં પહેલાથી જ ખેડૂતોના નામે રોટલા શેકાતા આવ્યા છે। એ કોંગ્રેસની સરકાર હોય, ભાજપ હોય કે પછી હવે આમ આદમી પાર્ટી, ત્રણેય રાજકીય પક્ષના માથા ભટકાવો તો કોઈમાંથી લોહી નીકળવાનું નથી। આજે વાત કરવી છે બોટાદમાં જે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવ્યું, હિંસક આંદોલન થયું અને તેમાં થયેલું જે ખેડૂતોને નુકસાન છે તેની વાત કરવી છે। નમસ્કાર, વાત વિગતવાર સાથે હું છું ભગવતી વિશાવડિયા। જય કિસાનના નારા અને ખેડૂતોને ખમતી દર બનાવવાની વાત કરતા એ દરેક પાર્ટીના નેતાઓને આજે સવાલ છે કે ક્યાં છો, ક્યાં છે તમારી સંવેદના? સવાલ ભાજપને પણ છે, કારણ કે સત્તામાં તમે છો તો કેમ તમારા જવાબદારો આટલી ગેરરીતિ કરે છે? તો તમે આગળ આવીને કશું નિરાકરણ કેમ નથી લાવતા? ક્યાં છે ગૃહમંત્રી? તમે તો ઉછળીને કાયદાનું ભાન કરાવશું, સરઘસ નીકાળશું તેવું કહેતા હોય છે, તમે કહો છો, પરંતુ જ્યારે એક મહિલા પત્રકારને ફરજ પરથી વગર કોઈ વાંકે તમારી પોલીસ અટકાયત કરે છે તો તમે પ્રતિક્રિયા અથવા કેમ એક્શન નથી લેતા? અને વાત રહી કાયદાની, તો કાયદો માત્ર સામાન્ય જનતાને જ લાગુ પડે છે। જ્યારે ભાજપ રેલી કાઢે છે, વિજય સરઘસ કાઢે છે, ત્યારે મને યાદ છે કે કોઈ કાયદાનું પાલન નથી થતું। એમાં પણ જ્યારે તમે પણ જાહેર રસ્તામાં નીકળો છો, ઉલ્લંઘન કરો છો, તમે પણ હેલ્મેટ નથી પહેરતા, તો તમારું ગૃહ ખાતું તમારા વિરુદ્ધ કેમ કાર્યવાહી નથી કરતું? ભાજપના શાસનમાં જો આટલી હદે સ્થિતિ વણસતી હોય તો અન્યોની તો ઉપેક્ષા કરવી નકામી છે, કારણ કે સ્થિતિ શિસ્તબદ્ધ પાર્ટીની આવી હોય તો વિપક્ષની વાત તો નકામી જ છે। હાલ પરિસ્થિતિ એવી છે કે રાજકારણનો ભોગ જનતા બની ગઈ છે। પોતપોતાના લાભ માટે સામાન્ય જનતાને હેરાન કરવામાં એક પણ પક્ષે કશું બાકી નથી રાખ્યું। ન માત્ર ભાજપ જ, કેમ કે કોંગ્રેસની પણ આટલા વર્ષો સરકાર રહી ત્યારે પણ ખેડૂત આંદોલન કરતા। આમ આદમી પાર્ટીનો તો હજુ ઉદય ગુજરાતમાં થઈ રહ્યો છે અને ઉદય થતાની સાથે જ તેને એમ થયું કે ખેડૂતો પ્રત્યે અમે પણ સંવેદના બતાવીએ તો અમે પણ કદાચ જનતા અમને સત્તાને લાયક ગણે અને અમે પણ આગામી જે ચૂંટણીઓ છે તેમાં અમારું પલડું અમારું ભારે દેખાય ને અમે પણ સત્તામાં બેસીએ। આ વાત મેં એટલે કરી કારણ કે આજે જે દ્રશ્યો સામે આવ્યા છે, ગામ લોકોની પ્રતિક્રિયા આવી છે, તેને સાંભળશો તો તમને પણ લાગશે કે રાજકીય રોટલા સિવાય કશું બીજું છે જ નહીં। સંવેદનાની માત્ર વાતો જ છે, બાકી લાઠી માત્ર જનતાએ જ ખાધી છે। નેતાઓને એક પણ ઘટનામાં માર નથી ખાવી પડ્યો। જે બર્બરતા ભર્યા ગઈકાલના જે દ્રશ્યો આવ્યા છે એ દ્રશ્યો ઉપર નજર કરીએ। ભાજપની બેવડી નીતિની વાત કરીએ તો ભાજપ હંમેશાથી ખેડૂતોને ન્યાય અપાવવાની વાત કરે છે, અનેક યોજનાઓ બનાવે છે। અમલીકરણ કદાચ ભલે ન થતું હોય, પણ દેખાડા માટે તો રાહત પેકેજ અને વળતર આપવાના દાવાઓ ચોક્કસપણે થાય છે। બોટાદની ઘટના દરમિયાન એક વસ્તુ ચોક્કસ સાબિત થઈ ગઈ છે કે ભાજપના સત્તાધીશો જો ધારે તો શાંતિથી નિરાકરણ લાવી શકે, પણ ત્યાંના સ્થાનિક ધારાસભ્ય જે હવે તો આક્ષેપ એપીએમસીના અધિકારીઓને ચેરમેન પર કરી રહ્યા છે, તો તેમણે નક્કર પગલા લેવા અને સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તેમણે પણ પ્રયાસ કર્યો હોત તો આખું ગુજરાત આજે ભડકે ના બનતું હોત। આજે ગુજરાતમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ ન હોત। બીજી તરફ કોંગ્રેસે બોટાદ જે કડદા પ્રથા છે તે મામલે આપને ટેકો તો આપ્યો, જેથી કરીને વિપક્ષ તરીકેની તેની જવાબદારી છે તે નિભાવે અને તેવું સાબિત થાય અમુક અંશે। ફરી બેઠી થતી કોંગ્રેસ એટલી આક્રમકતા સાથે નથી લડી શકતી, એટલે જ ક્યાંક આપનો સહારો અને આમ આદમી પાર્ટી છે જ્યારે પોતાનો મજબૂત પાયો નાખી રહી છે, ત્યારે ગુજરાતમાં ક્યાંક તેમને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેનું જો ગઠબંધન આવા કોઈ વિરોધમાં થઈ જાય તો પણ બંનેને ક્યાંક અસર કરે તેવું લાગી રહ્યું છે। ભલે તેઓ આગામી ચૂંટણીમાં ગઠબંધન નથી કરવાના, પરંતુ કોંગ્રેસ વિપક્ષ તરીકે નબળી ન પડે તે માટે કોંગ્રેસે આ વખતે ટેકો તો જાહેર કર્યો, પણ શું એ કોંગ્રેસની કામગીરી તરીકે તમે તેને યોગ્ય માનો છો?
આગામી વિધાનસભાની ચૂંટણીઓ હવે 2027માં છે. તેની પહેલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી છે. ત્યારે આમ આદમી પાર્ટીના અસ્તિત્વ વધુ મજબૂત કરવા સખત વિરોધ કરી પોતે આગામી સમયમાં ગુજરાતની છબી બદલવા આતુર અને મક્કમ હોય, સાથે જ બદલી જ શકશે તેવી સ્વપ્ન દ્રષ્ટા સાથે આગળ વધી રહ્યું છે. પણ આ બધાની નીતિઓ વચ્ચે આ ઘટનામાં આપનું જન આંદોલન ક્યાંક જનતાનું એકનું રહી ગયું હોય તેવું લાગ્યું. કેમ કે ગઈકાલે જ્યારે રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના જે નેતાઓ છે ત્યાં પહોંચ્યા, પણ શું તેમને લાઠી પડી? તેઓ તો ત્યાંથી નીકળી પણ ગયા અને લાઠી પડી એ સામાન્ય લોકોને, ખેડૂતોને, પત્રકારોને. કેમ આમ આદમી પાર્ટીના કોઈ નેતાઓને લાઠી ન પડી? કેમ ભારતીય જનતા પાર્ટીના એ કોઈ નેતાઓને કશું નુકસાન ન થયું? કેમ કોંગ્રેસના એ કોઈ નેતાઓને કશું નુકસાન ન થયું? સવાલ પોલીસની કામગીરી પર પણ થઈ રહ્યા હતા, કારણ કે દ્રશ્યો એવા સામે આવ્યા હતા, કારણ કે જે પોલીસની ક્રૂરતા હતી અને બર્બરતા, તમે એનું વર્તન જુઓ તો તમને ખબર પડે કે કદાચ પોલીસ છે કોઈના ઇશારે કેમ કામ કરી રહી હોય. આવી ક્રૂરતા શા માટે? ખેડૂતોએ શું બગાડ્યું? ખેડૂતોનો શું વાંક છે? એ પત્રકારનો શું વાંક હતો? હક માટે લડતા કેટલાને તમે દબાવવાનો પ્રયાસ કરશો? એકને ચૂપ કરાવશો તો આવા અનેક જન્મ છે. એટલે સત્તા હોય કે ના હોય, પણ જનતાને મૂર્ખ બનાવવાનું રહેવા દો. અને હદ તો ત્યાં થઈ જાય કે નેતા છે ને પોતાની જાતને ખેડૂત માને છે. તમે એક દિવસ પણ ખેતરમાં જઈ ખેતી નથી કરી તો કઈ રીતે તમે ખેડૂત હોઈ શકો? અને કડવી વાસ્તવિકતા એ પણ છે કે આપણા દેશ અને રાજ્યમાં જે મોટા ઉદ્યોગપતિઓ છે તેને જમીન આપવા ખેડૂતની ખેતી લાયક જમીન છે તેની પાસેથી ઓછા ભાવમાં ખરીદી લેવામાં આવે છે અને ત્યારબાદ ત્યાં મોટા ઉદ્યોગ સ્થાપિત કરી દેવામાં આવે છે. એટલે સવાલ અહીંયા એ થાય કે જે ખુદને ખેડૂત માને છે તે કેમ ખેડૂત વિરોધી નીતિઓનો સાથ આપે છે? ઘણા બધા સકારાત્મક પાસા સરકારના પણ હોય. કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ છે તેને લઈને તો ભલે અત્યારે સવાલો ઉઠી રહ્યા હોય, પરંતુ ઘણી એવી કામગીરી પણ છે કે પોલીસે તેમાં સારું કામ કર્યું હોય. પરંતુ આ જે દ્રશ્યો આવ્યા ત્યારે કાયદો અને વ્યવસ્થા, ગૃહમંત્રી, આપણા કૃષિ મંત્રી, તેના પર પણ અનેક સવાલો થાય છે. ખેડૂતોને થતી કનડગત મામલે સીધો અને સ્પષ્ટ જવાબ છે કે રાજકીય લાભો માટે પાર્ટીઓ ગમે એ કરે છે. સીધું નિવારણ હતું કે જો આ બોટાદની આખી કડદા પ્રથાની ઘટના છે, ખેડૂતો સાથે ગેરકાયદે જે બધું થઈ રહ્યું છે, એમાં સ્થાનિક ધારાસભ્ય, ખેડૂત અને એપીએમસીના જે ચેરમેનો છે તે બધાએ જ મળી અને સરકાર હવે એવું સ્વીકારે છે કે ખેડૂતો સાથે ગેરરીતિઓ થઈ રહી હતી. તો અત્યાર સુધી સરકાર હતી ક્યાં? સ્થાનિક ધારાસભ્યોએ કેમ અત્યાર સુધી પ્રશ્ન ન ઉઠાડ્યો? ધારાસભ્યએ લેખિતમાં કાગળ પર રજૂઆત કરી એટલે એમની ડ્યુટી પૂરી એવું તો નથી થઈ જતું. જ્યારે બહારના આવીને વિરોધ કરે છે, ખેડૂતો આટલા વર્ષથી નુકસાની ભોગવે છે, તો ત્યાં સુધી કેમ સરકારના એક પણ જવાબદારોની નજર નથી પડતી? ખેડૂતો વિરોધ કરે છે, તેમનું ચાલતું નથી કારણ કે તેમની અટકાયત કરી દેવામાં આવે છે. આવી અનેક ઘટનાઓ છે કે જ્યાં તમે વિરોધ કરો, સામાન્ય વ્યક્તિ હોય, વિપક્ષ હોય કે ખેડૂત હોય, દરેકની અટકાયત થાય છે, કારણ કે સત્તામાં બેસેલાઓને ભલે તેમને ચૂંટણી વખતે ખેડૂતોનો કહેવાય છે કે મુખ્ય મુદ્દો ઉઠાવ્યો હોય, તેમની સમસ્યા હલ કરીશું એવું કહ્યું હોય, પરંતુ છેલ્લે તો સમસ્યામાં ખેડૂત જ મુકાય છે. ચૂંટણી વખતે જે સમસ્યાઓ હલ કરવાની વાતો જે પક્ષો કરતા હોય એ જ પક્ષો આખરે ખેડૂતોને સમસ્યામાં મૂકીને જતા રહ્યા છે. એ પ્રતિક્રિયાઓ પર નજર કરવી છે કે ગઈકાલે જે હળદર ગામની જે ઘટના હતી તેમાં અનેક એવા નિર્દોષ હતા કે તેમની પોલીસ અટકાયત કરી છે. વધારે એક માજી આપણી સાથે ઉપસ્થિત છે કે જે આ ચોકની એકદમ નજીક હતા અને બાજુમાં જ રહેતા હતા. ત્યારે આપણે એમને પૂછીએ કે માજી, આ કાલે જે ઘટના બની એના વિશે તમે શું કહેશો? શું તમારા ઘરેથી કોઈની ધરપકડ કરવામાં આવી છે? ઘરે તમારા ઘરેથી કોઈને પકડી ગયા છે? હા, શું થયું તું કાલે? ગામમાં થયું શું હતું? તમે શું જોયું હતું? હું નથી આયા ઘરે નથી, આદત નથી એટલે તો તમારા ઘરમાંથી કોને તમે ઘરે નતા પણ તમારા ઘરેથી કોઈને પકડી ગયા છે? હા, હજુ કાકાને લઈ ગયા, અજુને લઈ ગયા, વીનાને લઈ ગયા. માઇકમાં બોલો. દુકાન છે તો મારા છોકરાને કે દુકાને બેઠા હતા એને લઈ ગયા. ઓલો ઘરે મોટો હતો એને લઈ ગયા. મારો ઓલા છોકરાના પેપર હોય ને, માસ્તરની નોકરી કરે છે, તે પેપર વાંચતો બેઠો બેઠો મને 5 વાગ્યા તાળી માર, 4 વાગ્યા સાપ જોવે તો પેપર પડ્યા મેકીને કે લઉં મારી બાને શા કરીને એક ફેર લઈ આવું. એટલે તો એ સ્થાને તો પેલી જે ગેસ ઉપર પડે છે અને એમાં મને ખબર નથી
પછી પોલીસ આવ્યા છે ને બધું પડી રહ્યું લઈ ગયા લો. તમારો દીકરો શિક્ષકની નોકરી કરે છે, પેપર ચેક કરતો હતો, એને લઈ ગયા. હા હજી ખાટલા ઉપર પેપર હોય પડ્યા લો. અને મારી આટલું શાક મેં લીધા એને મારો 5 વાગે સાજ હોય એટલે એ સાંજે તો પેલી ગેસ ઉપર પડે બળી છે લ્યો. ચાની તપેલી ગેસ ઉપર બળતી રહી ગઈ અને તમારા દીકરાને લઈ ગયા. હા હા તો હવે તમારી શું માંગ છે? તમારા દીકરાને પકડીને લઈ ગયા, કઈ જગ્યાએ લઈ ગયા તમને ખબર છે? જા તેથી ખબર બધા તો આ તમને અમારા માધ્યમથી ટીવી ઉપર જે લોકો જોઈ છે એને શું કહેશો તમારા દીકરાને છોડાવવા માટે, કે શું કરશો હવે તમે? સોડાવા હતો એ ક્યાં એને લઈ જાય એ ખબર નથી. એ ખબર હોય તો આપણે કોઈક મોટા હોય એને વાતો કરીએ. કોઈ જવાબ નથી. કોને કહેવું આપણે? કેટલા તમારા ઘરમાંથી કેટલા લોકોને લઈ ગયા? 5. પાંચ જણાને લઈ ગયા. હા ઘરમાં શાંતિથી હતા ને લઈ ગયા. હા બેઠા હતા ને લઈ ગયા. સહી કાંઈ ગુનો નહીં કરાય. સહીઓ કરાવીને લઈ ગયા 5 જણાને. સહીની બાને હીરા ઘસવાઈ ગયા હતા. ડાયરેક્ટ આવ્યા હતા. ડાયરેક્ટ આવીને જીધો કમાને પાટુયું મારી. પાટુયું મારીને જીધા હાલો સહી કરવા જટિયા જારી. મોટા માણસોને કોઈને લઈ ગયા નથી. 5 વ્યક્તિને લઈ ગયા છે. દાબ ધમકી છે, બીજું કાંઈ નથી. એવું સહી કરવાના બાને લઈ ગયા. સહી કરવાના બાને લઈ ગયા. આ નાના નાના દીકરા છે, તમે જોઈ રહ્યો તમારી નજરે. હીરા મશીન આવીને ડાયરેક્ટ લઈને વહી ગયા છે સહી કરવાનું બાને. કમાર આડા હતા, પાટુયું મારી છે, નુકસાની કરી છે. તમારે જમીન છે? આમાં જમીન નથી. દાડી તમે ખેતી કરો છો? ખેતી નથી કાંઈ. આમાં કાંઈ લેવા દેવા નથી. કપાના વેપારના આમાં કાંઈ નથી લેવા દેવા. કોઈ વસ્તુ નથી. આ તરત લઈ ગયા. આમાંના શું છે? આમ એમાં ઉભર્યા છે. આમાં વાડી નથી, કાંઈ નથી. એમાં દાડીઓ કરવી છે. માસ્તર છે એ ચોપડી વાંચતા વાંચતા સા દેવા આવ્યા ડોસીને. અમે ગઢમાં એમને દીકરાનો દીકરો છે. શાની તેપેલી એમ નામ બધું રહી ગયું છે. 2 હોટા મારીને ગાડીમાં બેવાડી દીધા છે. ને પડખે દુકાન આવા છે ને દુકાનમાં બંધ કરી ઘેરે ખાવા બેઠા. આવીને જીતે પાટું મારીને લઈને વહી ગયા. 2 ભાઈઓને એને લઈ ગયા. એમ કુલ અમારા ઘરના 500 જણા લઈ ગયા છે. જી, કાલે સભા થવાની હતી, એ તમને ખબર હતી ગામમાં? કોઈ વસ્તુ અમને ખબર નથી. કોઈ વસ્તુ અમને ખબર નથી. કાંઈ જાણ પેજું કાંઈ નથી. ડાયરેક્ટ સભા થઈ તોય અમને નથી ખબર. આ દેકારો થયો, ધુમાડો આવ્યો ને પછી ખબર પડી. હવે આ સભાને લઈને રાજુ કરપડાને લઈને તમારું શું કેવું છે? રાજુની વાત હાચી છે. રાજુ કરપાની વાત હાચી છે. કરદા કર્યા છે એવા. હું કપાની ગાડીઓ ભરવા જાઉં છું. મજૂરી માણસ હોય, હેરમાં કપા ખાલી કરવા જાઉં છું. એકાઈ બીજી દલાલ હોય, ઈશારામાં થાય, ભૂંડા બોલે, ગાયરું બોલે, એકાઈ બીજી ખેડૂતના પૈસા કાપ્યા છે. એવા થાય. હા, ગામના ખેડૂતોમાં કેવો માહોલ છે? ગામને ખેડૂતનો માં બરોબર છે. બધું રાગે. કોઈ દી ખેડૂત કોઈ દી બોલે નહીં. અમારા હળદરની અંદર સુખ શાંતિ. આ પહેલી દાન આવો દાખલો થયો, આવું તોફાન થયું છે. જે પ્રમાણે ગઈકાલની ઘટના છે એમાં બર્બરતાપૂર્વક વર્તન કરવામાં આવ્યું. એ પોલીસ હોય, પ્રશાસન હોય કે કોઈ પણ વ્યક્તિ કેમ ન હોય, પણ જે થયું છે ખોટું થયું છે. પોતાના આર્થિક લાભો માટે, રાજકીય લાભો માટે આ બધું થયું છે. આજે ભલે રાજુ કરપડાને ને બધાની અટકાયત આમ આદમી પાર્ટી વાળાની કરવામાં આવી, પરંતુ ગઈકાલે થયું છે જે ખેડૂતો, નિર્દોષ ખેડૂતો હતો, પત્રકાર હતા, એ બધાને જે સજા મળી તેનું શું? આમ તો જ્યારે સીએમ છે રાજકોટ આવી રહ્યા હતા ત્યારે ખેડૂતોને મળ્યા. શું સીએમ બોટાદના ખેડૂતોને નતા મળી શકતા? એવી તો કઈ નીતિઓ છે કે તમે પોતાનું કહેવાય છે કે એક ખેડૂત સાથે આવું વર્તન કરો ને બીજા ખેડૂતો ગમે એટલું આંદોલન કરે તમે ત્યાં જાવ પણ નહીં, તેને જવાબ પણ ન આપો? તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ બાલુ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.